મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં છે બાકી મારા વિડીયો જોતા બધા મજામાં હોય. અને હે ને ભાઈ અત્યારે જઈશું આપણે ફાઇનલી બંધણે જો ભાઈ આવ્યા કરો છો કર બોલે આપણે હાલી ને આમ જો બોલે ને એમ બધું છે ભાઈ. ઝાડ છે અમારે બાંધવાના છે પણ થોડીક વાર છે ભાઈ. હાલમાં લગભગ બાંધશું ઝાડ આપણે. અને બીજી વાત એ કે બંધણ પકડવા જાય છીએ અને કેટલા હોંડી આવે હું છે બધું તમને બતાવું ભાઈ બિનારો. અને હા એક બીજી વાત અહીંયા સડી આપણે વિડીયોનો ભાઈ ટાઈમ બદલી નાખ્યો છે. એટલે કે હવે આખા દીમાં પહેલાં કેવું હતું કે આખા દીમાં વિડીયો ગમે તેવું આવી જતો. હવે એવું નહીં, હવે શકે 9 વાગે આપણો વિડીયોનો ટાઈમ છે ભાઈ. એમ છે એટલે બધા મિત્રો શકે જોઈ લે તો ભાઈ. અને એમ ઘણા બધા મિત્રોને એમ કોમેન્ટ આવી ગયા અમે તમારા વિડીયો દરરોજ જોઈ. ઘણા બધા મિત્રોની કેટલી કોમેન્ટો આવ્યું. મને તો બધું નામ એ નેરા બોલો ઘણા બધા મિત્રો હતા યાર. તો થેન્ક યુ ભાઈ, મેં તમારી કોમેન્ટ જોઈ છે, વાંચી છે, મને પણ મજા આવી. તો ભાઈ થેન્ક યુ દિલથી ધન્યવાદ. બાકી તો બને રહ્યો તો હે ને ભાઈ અહીંથી બંધણ પકડવા તો બનારે તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો આપણે એને બંધણે પૂગી જશે ને આવી રીતનું છે ભાઈ બધું. જો ભાઈ ઓલા પણ લાપડો આ બંધણ છે અહીંથી આ બંધણ પાટડીનું બંધણ છે ભાઈ. 3 બંધણ છે અમારે. એક બંધણ ફાર્મમાં રાખેલ છે, 1 2 અને 3 ની સાઈડને ભાઈ દો અત્યારે બધા ખોલા પડી જશે. તો એ ના હે ને આપણે હોંડિયા પકડવાના છે. તો પકડીએ કેવી રીતે પકડીએ પણ બતાવીએ તમને. તો બધું બનાનો હે ને આપણું કોર પડી ગયું છે ફાઇનલી. જો અને મારું પપ્પા આવી જશે ભાઈ. હોંડિયા પકડી કોકો આમાં રીજેલા હોય છૂટા ઉડાવીએ અને બહાર ઠીકીને જાય. એક માછલી આવી કંઈક એટલે હોંડી આવ્યા છે. એક ગુમલો આવ્યો માછલી જો કંઈક આવડી આવી છે મિત્રો. નેક્સ્ટ લેવલ આવી આ ખાડામાં જેના ખાડામાં છે ને મિત્રો હોંડિયા ભાઈ બેસી જાય છે. અને રાળ આપણે જોઈ લીધા છે બે કાયું છે એની બાકી એટલી કંઈક મસ્તી આવી છે ભાઈ. ઠોલી દઈએ આપણે હોંડિયાને આમાં. ફેરવી દીધા હો ભાઈ. કોઈ વેન લઈ જો બારી દે એટલે પીડા તો આવું બધું છે મિત્રો ભાઈ જે ઘીરે. બાકી હું કામ કરીએ તમને બધું બતાવું તો બેનરો ભાઈ. જો કે કેટલા આવ્યા છે ભાઈ. નેક્સ્ટ લેવલ બંધન પણ પકડાઈ ગયું છે ભાઈ. આખું બંધન તો ભાઈ ગયો છે ને. તો હવે કે ભાઈ આપણે દરિયો ભરાઈ ગયો છે ફૂલ આમ તો મોજા કેટલા છે. અને વાહ હે ને ભાઈ બહુ છે નેક્સ્ટ લેવલ. આમ તો આ લીલગીરી છે ભાઈ કેવી રીતે કેવી હાલે હે. આવું બધું છે ભાઈ નેક્સ્ટ લેવલ. બહુ ભાઈ મોજા છે. ધજા પણ કેટલી હાલે હે વાહમાં પવનમાં. અને ભાઈ આ કારણે છે કે અમે મિત્રો મસ્કો છે કે ભાઈ કાઢી લીધો છે. આ જ કારણે અમે મસ્કો કાઢી લીધો કારણ કે મોજા ને વાહ ને એવું બધું ભાઈ લોટ ને બોટ ને બહુ કિંમત થાય એટલા માટે. અને આ છે ભાઈ કંઈક આવા આપણો મસ્બા ભાઈ આપણો એક કાનો એટલા માટે ભાઈ કાઢી લીધો છે. બાકી આમાં બીજો કંઈ વાંધો છે નહીં મતલબમાં એવું છે. અને એ બીજી વાત એ કે મરું પણ મારવા ગયેલા છે ભાઈ મોવા મહેમાન આવે એમ હતા એટલે અડધે હું ગયા છે ભાઈ એવું બધું છે. એટલે મળવા જાય એમ આવે છે નહીં મહેમાન અહીંયા સુધી નહીં આવે એવું બધું તો ગયા છે. અને મોજા તો હે પાછા ભાઈ દો એ તો લોટ કાઠે એવું બધું છે. બાકી આવે એટલે તમને અપડેટ આપું પાહો તો બિનારો ભાઈ. કે ભાઈ 9 રન થઈ જશે તૈયાર. બાકી પડી જશે વરસાદ. અને બીજી વાત કે ભાવનગરમાં છે ને ભાઈ વરસાદ હતો. હું કહીશું ભાઈ ભાવનગર વાળાનો વિડીયો કોલ આવેલો હતો ભાઈ દેખાડતા હા એવું બધું હતું. અને ભાઈ હે ને આ ઇન્કોર જો ભાઈ વાદળા છે હો ભાઈ નીકળ્યા. આપણું વાતાવરણ કંઈક છે ને અત્યારનું આવું થઈ ગયું છે. મરુપની છે ને ભાઈ પીગર છે નહીં. વાહ વાહ ભાઈ જોરદાર. ને અમારું જૂનું ઘર છે ને બારલી કંઈક આવું દેખાય છે ભાઈ. નેક્સ્ટ લેવલ જો ભાઈ છે ને એ બધું છે. નવું ઘર છે ને અમારું છે ને આ બધા ઝાડવા છે ને વોલ કરશે હવે હાવ આગું છે પાછું એમ છે. અહીંયા મરપાવતી ઇન્ફોર્મેશન આપું. અને વાતાવરણ ભાઈ તો આવું થઈ ગયું છે અત્યારનું ધૂંધળું હે. તો બેનારો ભાઈ આપણે ને ભાઈ એ બેર બેઠા છે. તો મારું પણ છે ને ભાઈ ગાડી ગાંજી છે તો ભાઈ આવ્યા ફાઇનલી કન્ટિન્યુ. ઓહો જો ભાઈ આવ્યા છે. વાહ વાહ કેટલો સામાન લાવ્યો કોને ખબર. લાવ્યો ભાઈ સામાન લાવ્યા ભાઈ ઘણો બધો. ઓહો ગેસનો બાટલો મિની આવી ગયો. કા પપ્પા આવી ગયા? હા હો મહેમાન આવેલા તેને મળી લીધા નથી ને મળવા જાય તો પછી મળીને આવી ને. મહેમાન અડધે સુધી અમે આવ્યા ને અડધે સુધી અમે અહીં થઈ ગયા. પરવીન મામા મુના મામા ન્યા ધામા નાખ્યા એવું હતું.
એવું છે કા બાપ એવા તો ભાઈ ડૂગી જા બપોર પછી જ જા બે ડૂકી દઈ ગાડીમાં. ગેસનો બાટલો ભાઈ ઘણું બધું લેવા છે. હાલો તો તમને બતાવી પછી જો ભાઈ આ બાટલો અત્યારે શું કરવા લેવા તો ખાલી બાટલા ન કરવો પછી આ હવે ખાલી આપી દીધો ને ભેરો લઈ લીધો સ્ટોકમાં પડ્યો રહે. હા ભાઈ એમ થાય એવું બધું છે ભાઈ બધું છોડીએ હવે પછી તમને ભાવ બધું બતાવીએ ભાઈ બિના રસ્તા સુધી હું લાવ્યો એમ બધું આપણે જોવું તો પડશે ને તો સામાન ભાઈ આવી જશે 2 થેલીઓમાંથી ખાલી અને ભાઈ લાવો ભાઈ દોરીને દડા આવી જશે ભાઈ એ તો 3 4 કરવાની છે કે આપણે લેમ્ટા મારવાના છે. એ કે તાર લીધી કે ઓ માય અરે માર ભાભી મેકલાવ્યું છે ફળી પકડા છે હા ડુંગળી સફેદ ડુંગળી આવી જશે ભાઈ ધોળી ડુંગળી હા હો એટલી કંઈક આવી જશે હા હા એ ડુંગળી છે પછી આમાં બીજું કંઈક લાગે ભાઈ દોડા લાગે બધું ઠેલું છે બાપ બધું કરી દે. તે જોઈએ ને ઓહો ગુંદા નીકળ્યા ગુંદા નીકળ્યા ભાઈ હવે ભાઈ આ તો રામફળ નીકળ્યું બોલો આ ગુંદા વાહ હા છે જો ભાઈ મારા આ હેકવાનું ખાવાનું છે. એટલે બધા હેકશો લે જોતા આમ ભેગા કરવા મને અંદર બાકલ બકલા હેકવાના. તાર બાપુના ફેવરેટ વસ્તુ છે હો. એવું છે હા પૂછો કે હે હા હો ભાઈ એવું બધું છે ગુંદા વાહ વાહ પછી આમાં શું છે એ તો બધું જોઈ નેક્સ્ટ લેવલ હો ભાઈ આ રામફળ જોવો એક એવું છે ભાઈ એ તાર ભાગનું હોય. એવું છે હા આ ઈ તાર ખાવાનું ગુંદા માર ખાવાનું એવું છે કાસું છે એ આને હું પકાવવું મોઢાનું પડશે એવું બધું કામ કરું અને તું શાક રીતર કરી નાખ શાક હું રીતર કરી નાખું છે. અને તું રોટલા બનાવી નાખ. એમાં ઈ તો લાવો પેલા ઈ કરો ગ્લાસ લઈ જા. હા એવું છે આ? ઈ છે હા છે રો એવું છે તો આ કાગળિયા આ હા તો ભાઈ તળણીના પીસ આવી એક જશે વધી. એક તમે ના ખાધી એક તમે ખાધી. વાહ વાહ કેટલું તણિયું ઓહો દોરી ભાઈ આ દોરી. આ તો મિત્રો તળણી કહેવાય લેમટા મારવાની જો ભાઈ એવું બધું છે આમાં લેમટા આવે ભાઈ બીજું કઈ ન આવે આમાં ગુંદાને આ પણ જરાક વાહરું કરી નાખું. જો ભાઈ એટલા તો ગુંદા છે હો. પછી હા તો મિત્રો બધું ઉભરું કરી ભાઈ બતાવીએ તમને ભાઈ ર પીવાનો છે ને ઘડીમાં છે ને ભાઈ દોઢ ફૂલ નાખ્યા ઘણા ખરા ને પેસણે પડી ગયું ભાઈ પેસણે પડી ગયું ઘડીમાં જો ભાઈ રસ છે કે ભાવ કેરીનો એવું છે પકડો. વાહ વાહ આ ગ્લાસ કેમ મોટો આવ્યો? મોટો મારો છેતરાઈ ગયા બસ બસ એ નહીં કહેતી. મિત્રો જો ભાઈ ગ્લાસ માં આવે તો બસ બસ થોડું કહેવાનું. ના કેટલા ગ્લાસ પાયા તને? ત્રણ. ત્રણ પીધી. બે હું તો 5 ગ્લાસ રહ પીને આવ્યા તો અહીંયા ભાગ પડે. એવું તો જો. આ બનાવે ને એટલે ભાવે ઓલો પછી ઓલો રસ પાછો ઓછો ભાવે કા હા રસ એટલો પીવો ને એટલે આમ કઈ રેડી રેડી નહીં. આ મારો આ તારો પછી આ એક વિજયનો એક નૈનુનો એક ચંદુનો એક રિંકુનો એક રીંગણનો. ઈ લાય અહીં આપણે એમ પીવાનું હોય. એમ છે ભાઈ રબ પી લઈએ હવે પી આજ તો પહોંચે ને ભરેલા પાલવાનું શાક લગભગ બનાવવાનું છે બનાવશે ને ભરેલા પાલવાનું શાક ઓ માય ગોડ નીનુબેન બનતા લઈને આવ્યો બોલો રબ આવી ગયો હવે પી લે. આ તો તે પી લે. એમ છે ભાઈ બધું શાક બનાવીશું તે તમને બતાવીશું મિત્રો જો આ છે આપણો ભરેલો પાયલો કંઈક આવી જશે ભાઈ મસ્ત મજાનો મસ્ત છે ને તે ભાઈ રાખેલો હતો આ કા પપ્પા એટલે ભાઈ પાલવો રાખવો પડે ખાવો જોઈએ પાછો કોને ખાવો જોઈએ મારે હે મારે ખાવો તો તારે ખાવો જોઈએ તો મારા હાટું રાખેલો છે એવું છે તો તને ભાવે હા ભરેલો તો આપણે મસ્બો બની જાય તો પાલવો તાલી મારા હાટું રાખ્યો હો? તો સારું કે
અને હવે આજમાં તો છે ને મેન તો ભરેલા પાલવાની રેસીપી ભાઈ. હા ભીંગડા વડે ઈ ખોટું બોલશે હમ એ બઢિયા લેગ પીસ ખાતે હે? બોલે છે આ સારા મીઠો રાતના કોકડા બોલ્યા એમ મિત્રો એમ કે ભાઈ વિચારવા જેવી વાત છે તો ભાઈ છે ને જો કેટલા બોલ્યા એમ છે તે ભાઈ ઘડીક ઓલું ઢાક દે હાલો ચાલો ભીંગવાનો રોટલામાં નો ભીંગડા આવે હું કાઢે ભીંડા આવશે ને બાકી ભીંગવાનું કામ ચાલુ છે ભીંગાઈ પણ જોશે ભાઈ હવે થોડો બાકી રોજ છે હવે ચાલો મિત્રો તો ભાઈ હે ને આમ જો ભાઈ પીસોળા ભાઈ બધું કપાવા મળ્યું છે ફાઇનલી ભરેલો પાલવાને એ ભાઈ ધોયો નથી ફાઇનલી ધોવાનો છે અને માર બાપા બનાવવાનો છે ભાઈ રોટલા ઘઉંના રોટલા એક બની થઈ ગયો છે ઘઉંના પડવાળા બનાવવાનું હોય કે એટલા માટે ભાઈ ડોડા પણ બધે ફોલાઈ જાવ મિત્રો જોઈએ કો કોઈ કાલે પગ મારો આંકરનો ભાગ મારો પછી આપણે બે છોકરાને આપી દેવા લે છોકરાને આપવા જ પડે ને હમ છોકરા હાટું તો મેકેલા છોકરા હાટું મેકલાય પછી મારા હાટું મેકલેવા તારે હાટું મેકલાય મારા લગ્ન આપે તો ખરા ને હા તમારો ભાગ નહીં તો આપે જ. પણ બેગ તો આપે એ કેમ થોડો આલે તમારું બેગ ખાવાનું આપણે ઉચમું એને વસ્તુ દેવાની હોય હાલી આવે નાથી આપણે વસ્તુ આવે સારું ન કહ્યું સારું કહેવાય પણ આપણે કંઈક આપવું પડે બિચારાને. તો ઈ હાવ એક ધારો ખેલે ખાધે કરવું એમ થોડો આવે એમ છે તે ભાઈ એક બે મિત્રની કોમેન્ટ આવતી પહેલાં કે તમે કેટલા સભ્યો એટલે ઘરમાં મને મહિને ઓળખે ને ભાઈ અમે 6 સભ્ય છે એટલે કે 2 ભાઈઓ ને 2 બહેનો એક મારું ઉપર ને એક માર બા એવું બધું છે ભાઈ પાયલું હોય કે ભાઈ ભીંગાઈ જોશે ધોવાઈ પણ જોશે તો બટકા કરી તેવા તમને બતાવીએ હવે જો ભાઈ પાયલું આવી રીતે કંઈક કાપ્યો છે વચમાંથી 2 ભાગ થશે ભાઈ અને ભરેલા પાલવાની છે ને મિત્રો આવી રીતે ભાઈ કાપવાનું હોય અને તમે બધા આવી રીતે કાપજો ભાઈ પેડાલા આ બધું અલગ ને મુલગાલો ભાગ અલગ એમ છે ત્યાં ભાઈ ગમ દે અને આમાં નાખો તો પાણી અને ફાઇનલી છે ને આવી ગયું છે દાંતરડું દાંતરડે બટકા કરવાના કા બાપા ઝીણા પડવા ન કરતા તો મારા હાટું એક પડવું રાખજો મોટું રાખજો બસ એવડ્યું નહીં એનાથી થોડુંક નાનું બસ એનું ભાગ તો એવડ્યું બસ એવડું હાલ. એક જ ફળું ખાવાનું છે ને એક ઈંડાને ઢોકળ ખાવાનું બસ ને બસ એટલું જ ખાવાનું છે આમાં સંજયભાઈ આટલું છે ભાઈ મોટું બટકું રાખવાનું છે આવડું રાખી દો ખાઈ દે લે એમ છે ભાઈ ત્યાં તો મારે ગણતરી કરી દે 4 5 ને 6 તો હવે જે કંઈક આવે એમ તો કરવું પડે ને. આમાં છે ને મિત્રો આગળ ભાઈ ઈંડા સાથે નીકળશે પછી આ ફાઇનલ મિત્રો છે ને ભાઈ હવે ઈંડલ નીકળી છે ભાઈ ફાઇનલી એમ જોઈએ કો આવી કંઈક છે ભાઈ ઈંડલની ઢોકળી તો કઈ બહુ કઈ ભરેલો છે ને ભરેલા તો નીકળે કેટલા પાયલવા હોય આવ્યા જ તો ભરેલા છેલ્લે 3 આવી ગયા બધું હાલો ભાઈ એમાં છે ને ઈંડાની ઢોકળી નીકળી છે આ વાહ ભાઈ કરવાના છે બટકા કરવાના છે હા બધાને એક એક આવે જાય ને બટકો હાલો ભાઈ તોડી નાખી છે બટકાઈ નાખી રહ્યા તોડી નાખી ઈંડલ વાહ આ બટકા આચા થઈ જાય દાંતડી ન કરવા પડે ભાઈ દાંતડે ન કરવાનો અને આમાં છે ને મેં બધું કાઢવાનું સારો બારો હોય એ બધું અને પછી પેટાના પણ બટકા આપણે કરી નાખવાના પીસોડા બધું કાપવું પડે
હાલો ભાઈ હવે કરવાનું છે બટાકા. સૌથી વિયેવાનું મત બોલ. હમ વાવડો બહુ થઈ ગયો તો હા હમ એટલે વિયેવાનું. હમ નીકળવા ના પાડતા ને પાછા નીકળી જાય તે પછી બાવળું મોલો થઈ ગયો એટલે. જો ભાઈ વિજય શામજીભાઈ બોલ્યા 21 રાઉસ લાગેલી એમ. સરસ. સરસ ભાઈ ને ભાષા બદલી નાખી. મિત્રો તો ભાઈ શાક ને રીપેસી ને એવું છે અને ખાઈને આને છે કે હડાવીને બનાવી નાખ. હમ હડાવીને બનાવવાનું કેમ કે ઘર ન કરો. હા એમ કાંઈ કેમ હે ને હળદરનું શાક બનાવી નાખીએ આપણે. હા આવી જશે ભાઈ પહેલે વેલી બાંધીને. પછી આવી જશે હળદર, બે ચમચી. પછી આવી જશે નિમક, હવે આવી જશે મરચું, માપસર. માપસર માપસર. બહુ તીખું ભાઈ શાક ને બનાવવું. અરે વાહ વાહ. અને હવે આવી જાય ભાઈ તેલ. જો ભાઈ મસ્ત મજાનું આવી જશે તેલ. હાલો ભાઈ હવે નાખવાનું છે પાણી. તો હવે શાક મૂકી દીધું છે હવે સડી જાય તેવા બતાવી કાબા. હા સડી જાય કે તેવા દેખાડશો ને પછી અમે વાળું કરી લેવું. જો ભાઈ શાક આવી રીતનું કંઈક આપણે હટાવ્યું છે તો આપણું શાક થઈ ગયું છે બનીને તૈયાર મસ્ત મજાનું ભાઈ. તો જો ભાઈ ઉતરી ગયું છે ભાઈ. ખોલો બા ખોલો. ઓહો વાહ વાહ નેક્સ્ટ લેવલ ભાઈ. જો આ હે ને ભરેલા પહેલવાની રેસીપી છે. બટકા પીસ આવે કંઈક છે ભાઈ. નેક્સ્ટ લેવલ સુપર કાબા. હા સુપર વાળું કરવું હોય તો આવજો. પણ આપણે તો કહીએ વાળું કરવું હોય તો આવે. હા આવ્યો. આપી જ જો ખાઈ જ લેવું છે. મારા ડોડા હે તો હાલો. હાલો ભાઈ ડોડા બફાઈ છે ફિલહાલ તો એ મિત્ર. ભઠ્ઠામાં નાખવાના છે. હા હાલે આ ડોડા મને એટલે શીખી દે. આ ડોડાનું મહત્વ કેટલું છે. આ ડોડા છે ને દેશી છે બહુ મીઠા છે. હા એટલે મારે ભાગવું. પેલા તમે હેકી લો પછી મને હેકી દેવો. તે એક લાગી લીધા. ઓહો હાલો નાખો છે આપણે હાથમાં નહીં હમાય. એ કરે બા બધે નાખી જો ને એમ ઠેકાણા કરશે હવે. કેમ કે આ અમેરિકા કરતા મીઠા ડોડા લાગે. દેશી છે આ કાઠિયાવાડી. મજા આવે દેશી ખાવાની. વાહ વાહ. હા ભઠ્ઠો આવે. ફાઇનલી આપણે જમીન બમીન આવી જશે બંધણે પકડવા માટે. અને આમ જોઈએ કો બધા વહી ગયા. બધા કોરા પડી ગયા. એક જ બંધન ખાલી ન થતું. આમ જુઓ કેટલા પાણી હે. બધા વહી ગયા અને એટલે કે ખોંડિયા છે ને ભાઈ આવ્યા છે. બાકી જો ભાઈ કોલો બોલો બધું ભાઈ પકડાઈ ગયું છે. ઓહો વેળ થઈ જાય ને તે અહીંયા હેઠ પાણી આવી ગયું. બોલો આવું બધું છે મિત્રો. બાકી ખોંડિયા ક્યાંક છે પકડી અને આવું બધું છે. તો ભાઈ સંદમાં લો હે ભાઈ. હા અને હે ને ભાઈ ડોડાનું સીન લેતા હું બોલી ગયો છો. ડોડા બાફીને ખાધા ને ફેંકીને ખાધા. જામી ગયો તો બાય બાય. જય માતાજીને બાય બાય.